જીવન અને તેમના કાર્યો વિશે તો અનેક પુસ્તકો લખાયા છે. અરે ભારતના રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પણ એના પર પુસ્તક લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ. પુસ્તક? અરે એ દાડે તો કોઈને પુસ્તકની કલ્પના થાય એમ નહોતું. 1939 નો એ દિવસ મને આજે હજુ યાદ છે, જ્યારે આ નારાયણ સ્વામી પહેલી વાર અહીંયા આંબલીવાળી પોળમાં આવ્યા હતા. એ વખતે એમની ઉંમર લગભગ 18 વર્ષની હતી. શરીરમાં તાવ ધગધગતો હતો, પણ સારવારની કોઈ સગવડ નહોતી. તેમ છતાં લેશ માત્ર આકળા થયા વિના એમણે સહન કરે રાખ્યું. એમણે સહન કર્યું, પણ બીજાએ સહન ના કરવું પડે એ માટે તેઓએ કેટલી આરોગ્ય સેવા કરી છે એ તમને ખબર છે? અરે એમના પ્રતાપે આજે બીએપીએસ સંસ્થા દ્વારા દેશ વિદેશમાં લાખો દર્દીઓ અને પીડિતોની સારવાર થઈ રહી છે. અદ્યતન અસ્પતાલો, ચલ ચિકિત્સાલયો, રોગ નિદાન યજ્ઞો, રક્તદાન યજ્ઞો, નિઃશુલ્ક દવા વિતરણ વગેરે દ્વારા આજે બીએપીએસ સમાજને સ્વસ્થ રાખી રહી છે. નારાયણ સ્વામીએ તો ભારે કર્યા. બાકી એ વખતે બીજાની સેવા તો જવા દો, એમને પોતાને જમવા માટે પણ જોડી માંગવી પડતી. આખી આંબલીવાળી પોળ એમણે ભિક્ષાની જોડી માંગીને પાવન કરી છે. ત્યારે ભલે ભિક્ષા માંગી હોય દાદાજી, પણ આગળ જતા એમણે કરોડો લોકોને જમાડીને એમની આંતરડી ઠારી છે. એ પછી રાહત કાર્ય હોય, મંદિરમાં ચાલતા સદાવ્રતો હોય કે સમયા ઉત્સવો હોય, સૌને જમાડવામાં તેઓએ ક્યારેય પાછું વળીને જોયું જ નથી. અરે ફક્ત આ કોરોના કાળમાં જ આ સંસ્થાએ 1 કરોડ ને 20 લાખ લોકોને ભોજન પહોંચાડ્યું છે. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. અરે હા, મને એક બીજી વાત યાદ આવી. જેમ તેઓની પ્રમુખ તરીકેની વરણી આ આંબલીવાળી પોળમાં થયેલી ને, તેવી જ રીતે તેઓની પાર્ષદી દીક્ષા પણ અહીં આંબલીવાળી પોળમાં થયેલી. પણ એ ઘટના સાવ સાધારણ લાગે ને એવી જ હતી. પણ દાદાજી, એ વખતે સાધારણ રીતે દીક્ષા લેનારા શાંતિ ભગતે પ્રમુખ સ્વામી મહારાજ તરીકે 1200 જેટલા યુવાનોને દીક્ષા આપીને સનાતન ધર્મનો ડંકો વગાડી દીધો. એ વાતની તમને ખબર છે? શું 1200 સંતો? ક્યાં ગંગોત્રીમાં જોવા મળતી ગંગા અને ક્યાં ગંગા સાગરમાં દેખાતી વિરાટ ગંગા. પાતળી ધારા આટલા પહોળા પટે આમ ફેલાય એની તો કલ્પના પણ ક્યાંથી આવે. આ બધું જોતા મને એમ લાગે છે કે આ પોળમાં રહી સંસ્કૃતનો અભ્યાસ કરનારા નારાયણ સ્વામીએ આગળ જતા કેટલીય શાળાઓ, છાત્રાલયો, ગુરુકુળો દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં પણ વિશાળ પાયે કાર્ય કર્યું હશે, એમ જ ને? તો આપનું એ અનુમાન 100% સાચું છે. અરે સ્વામી બાપાએ શરૂ કરેલા વિદ્યા સંકુલોમાં ભણી આજે લાખો વિદ્યાર્થીઓ સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી ઘડી ચૂક્યા છે અને ઘડી રહ્યા છે. વાહ ભાઈ, વાહ 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 ભાઈ. આ બધું સાંભળીને મને શાસ્ત્રીજી મહારાજના એ વચનો યાદ આવી ગયા કે નારાયણ સ્વામીને પ્રમુખ નિમીને હું સંસ્થાને 50 વર્ષનું શુભ કરતો જાઉં છું. વળી આ ઘટનાના સમાચાર સાંભળી નિર્ગુણ સ્વામી એવું બોલેલા કે નારાયણ સ્વામીને પ્રમુખ બનાવીને શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના પાયા પાતાળે નાખી દીધા છે. અને એમની વાત એકદમ સાચી થઈ છે. પ્રમુખ સ્વામી દાદાજી, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા પહોંચાડવા હોય તો ભારતના પ્રધાનમંત્રી આ સ્વયંસેવકોને યાદ કરે છે. વિશ્વાસ ન આવતો હોય તો છાપા વાંચી લેજો. છાપા? અરે દીકરા, એ વખતે આ મહાન ઐતિહાસિક ઘટનાની નોંધ કે યુગો સુધી મજબૂત રહે એવા માનવતા અને સંસ્કૃતિના પાયા પણ તેઓ પૃથ્વીના પાતાળે નાખી દીધા. આ નારાયણ સ્વામીએ તો બહુ કરી. અને દાદાજી, આ બધું જ એમણે કહ્યું, પણ એનું કોઈ શાસ્ત્રોમાં જે શ્રેષ્ઠ આધ્યાત્મિક ગુણો વર્ણવેલા છે ને, એ બધા જ ગુણોને ધારણ કરીને તેઓ જીવનભર એક અમૃત સરિતાની જેમ વહેતા રહ્યા.
આ જુઓ દાદાજી, એમના એ દિવ્ય ગુણો આ સાબરમતી નદીમાં વિહીરી રહ્યા છે. વાહ વાહ વાહ, કેટલું અદ્ભુત દ્રશ્ય છે. અને દાદાજી, આપણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પુરુષાર્થથી આ સાબરમતી નદીમાં નર્મદાના નીર ભળ્યા અને એ શુભ કાર્ય પણ પ્રમુખ સ્વામીજી મહારાજના હસ્તે જ સંપન્ન થયું. માટે જ આજે આ મહોત્સવ સાબરમતીના કિનારે ઉજવાઈ રહ્યો છે. જુઓ દાદાજી, આ હજારો ભક્તો એમની આ સદગુણ સરિતામાં ડૂબકી લગાવવા આતુર છે. એમને અંજલિ આપવા માટે સૌના હૈયા થનગની રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને નાચી રહ્યા છે. તો ભાવિકોનું પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવમાં સ્નેહસભર સ્વાગત છે. જે મહંત સ્વામી મહારાજની સુરત અક્ષરધામ મહોત્સવની પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની આજે અમદાવાદના આંગણે સાબરમતીના તટે આપણા જીવતરના ચોપડે